સાયલા તાલુકાના ચોરવિયા વિસ્તારમાં કોલસાના 32 ગેરકાયદેસર કુવા ઝડપાયા બાદ બે સરકારી વિભાગો આમને સામને આવ્યા છે। સાયલા મામલતદારે દરોડા પાડ્યા ત્યારે કુવા બંધ હાલતમાં હતા હોવાનું સુરેન્દ્રનગરના મુસ્તર શાસ્ત્રીનું કહેવું છે કે જે કુવા બંધ હતા તે સ્તર પરથી મુદ્દામાલ કેવી રીતે ઝડપાયો। ખનિજ વિભાગ કાર્યવાહીથી હાથ ઊંચા કરી રહ્યો હોવાના આક્ષેપો પણ થયા છે। સરકારના બે વિભાગોની ખેંચતાણ વચ્ચે ખનિજ માફિયાઓનો છૂટો દોર મળતો હોવાનો ચર્ચાઓ છે। સર્વે નંબર 845 પર 32 કુવા મળી આવ્યા હતા અને 28 બેકર મોટર અને કેસિંગ શુંડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો। સમગ્ર મામલે યોગ્ય તપાસ થશે કે નહીં તે સવાલો થઈ રહ્યા છે। અંદાજે 32 થી વધુ જેટલા કુવાઓ મળી આવેલ છે, જેમાં આ પ્રકારે કોલસો કાઢવામાં આવેલ છે, જે પણ અમોએ જપ્ત કરેલ છે। કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન કરવા માટે અંદાજે 28 થી વધારે જેટલી સંખ્યામાં સૂંઢ અને કેસીસ જેવા પ્રકારના ઓજારો, ખનન કરવા માટે વપરાતા બકેટ તેમજ કૂવામાંથી પાણી વગેરે કાઢવા માટે ડેટકો મોટર વગેરે જપ્ત કરવામાં આવેલ છે। આ તમામ મુદ્દામાલ જપ્ત કરી સુરેન્દ્રનગર ખાણ ખનીજની ટીમને સુપ્રત કરવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ છે।